આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. સોનાથી બનેલી દ્વારકા પણ એક સૂતરના દોરા સામે ઝાંખી પડે છે. બહેને લાવેલી રાખડી જ્યારે ભાઈના હાથનું આભૂષણ બને છે. સર્વે શ્રોતા મિત્રોને હેવર હેવર ટીમ તરફથી રક્ષાબંધનના પવિત્ર તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રએ સતત બીજા વર્ષે સંસ્કૃત દિવસ નિમિત્તે પહેલા પાને તમામ હેડલાઇન્સ સંસ્કૃતમાં લખી છે અને દેવનાગરી લિપિમાં છાપી છે. પોતાનું નામ પણ કચ્છ મિત્રને બદલે કચ્છ મિત્રમ લખ્યું છે, પણ મારી સગવડતા માટે એણે ગુજરાતીમાં પણ અનુવાદ છાપ્યો છે. પહેલી હેડલાઇન જોઈએ તો સુપ્રીમે કોલકાતા કાંડનું સંજ્ઞાન લીધું. કાલે સુનાવણી. દેશભરમાં રોષ જગાવનારા મામલે CJIની ખંડપીઠ દ્વારા મામલો હાથ ધરાશે. મેડિકલ કોલેજમાં તોડફોડ મામલે 30ની ધરપકડ. કચ્છ મિત્રના પહેલા પાને બીજી એક હેડલાઇન છે, શાળાઓ હાલ પ્રવાસ યોજી શકશે નહીં. નવી માર્ગદર્શિકા તૈયાર થઈ રહી છે. એ જાહેર થયા પછી જ પ્રવાસની મંજૂરી અપાશે. હું સ્મિતા રાણા. ગુજરાત સમાચારમાં અંદરના પાને હેડલાઇન્સ છે, પ્રાથમિક વિભાગમાં શિક્ષકોની બદલી પ્રક્રિયા ઓક્ટોબર સુધીમાં સંપન્ન થશે. પ્રાથમિક વિભાગમાં કાર્યરત શિક્ષકો માટે માંગણીથી બદલી કેમ્પનું આયોજન. કચ્છમાં તારીખ 22 ઓગસ્ટે વધઘટ કેમ્પનું આયોજન હાથ ધરાશે. હજારો શિક્ષકો ઓનલાઈન રજીસ્ટ્રેશન પછી માંગણી કરી નિયમાનુસાર બદલી કરાવી શકશે. અન્ય એક હેડલાઇન્સમાં બિબ્બર ગામથી 2 કિલોમીટર દૂર ગાઢ જંગલમાં વિરાજતા ત્રિપુરારી મહાદેવ. 200 થી 250 વર્ષ પહેલાનું ગુફામાં આવેલું મંદિર આસ્થાનું કેન્દ્ર. શ્રાવણ મહિનાના સોમવારે યોજાતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પ્રવાસન ધામમાં સમાવેશ કરાય તેવી સ્થાનિકોની માંગ. હું અમી કારિયા. દિવ્ય ભાસ્કરમાં આજની હેડલાઇન છે, 70 થી વધુ પદ્મશ્રી તબીબોની પીએમને પત્ર લખીને કોલકાતાની ઘટનામાં કડક પગલાં ભરવા અપીલ. કાયદાનો કડક અમલ કરાવવા, આવા કેસોને બિનજામીન પાત્રમાં વર્ગીકૃત કરવા માગણી પણ કરી. અન્ય એક સમાચાર છે, પ્રાથમિક શિક્ષકોમાં 15 લાખ લઈ જિલ્લા ફેરબદલીનો ધંધો. કચ્છમાં 5 અરસપરસ જિલ્લા ફેરબદલી પછી હાજર નથી થયા, પણ આક્ષેપો નથી. અન્ય એક હેડલાઇન છે, બંધ પડેલો સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ ફરી શરૂ થશે. ક્રીકમાં નવી જેટી બનાવાઈ. દેશમાં એકમાત્ર કચ્છના લંકી નાળામાં જ પ્રવાસીઓ દરિયાઈ સરહદ નિહાળી શકે તેવી વ્યવસ્થા. હું ચિત્રા ચૌધરી. સંદેશના છેલ્લા પાને હેડલાઇન છે, અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા 4 ગુજરાતીને પાછા ધકેલાયા. પ્રવાસી ગુજરાતથી તાંઝાનિયા અને ત્યાંથી અમેરિકામાં ઘૂસવાના હતા. ઝડપાયેલા 4 ગુજરાતીઓ પાસે 2 પાસપોર્ટ હતા, જેમાં એક પાસપોર્ટ નકલી હતો. નકલી પાસપોર્ટ પર એજન્ટની મદદથી તાંઝાનિયાથી અમેરિકા જવાની ફિરાકમાં હતા. છેલ્લા પાને બીજી એક હેડલાઇનમાં, 2 સિસ્ટમના પગલે રાજ્યમાં 22 અને 23મીએ વરસાદની આગાહી. શ્રાવણ માસ અડધો વીતી ગયો, છતાં સરવડા પણ વરસતા નથી. શહેરમાં ઉનાળાની શરૂઆત જેટલી એટલે કે 35.4 ડિગ્રી ગરમી નોંધાઈ. સંદેશના છેલ્લા પાને અન્ય એક હેડલાઇન છે, ગાંધીધામ, અંજાર અને જામનગરના 4 શખ્સે 60.75 લાખની ઠગાઈ કરી. હરિયાણાના વેપારી દુબઈથી 120 ટન ટેકનિકલ ગ્રેડ યુરિયા ઇમ્પોર્ટ કર્યો હતો. મુન્દ્રા પોલીસમાં અદાણી પોર્ટ પરથી બારોબાર જથ્થો વેચી નાખ્યાની ફરિયાદ નોંધાવાઈ. હું નીરજ મચ્છર. કચ્છ ઉદયના સમાચાર. કચ્છના જાણીતા લેખક સંશોધક સંજય ઠાકરના પુસ્તક કચ્છ ધરાની વિસ્મૃત વિરાસત, સેલોર વાવ સ્થાપત્ય ને વિશ્વના સૌથી મોટા પુસ્તકાલય લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાં સ્થાન મેળવ્યું. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલી આ લાઇબ્રેરીમાં 470 ભાષાઓને આવરી લેતા 17 કરોડ જેટલા પુસ્તકો, હસ્તપ્રતો, રેકોર્ડિંગ્સ અને નકશાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. નવેમ્બરમાં પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકને લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાં સ્થાન મળવાથી કચ્છની સાંસ્કૃતિક ધરોહરનું દસ્તાવેજીકરણ વૈશ્વિક સ્તરે પહોંચ્યું.
સંજય ઠાકર દ્વારા અત્યાર સુધીમાં 10 જેટલા પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. કચ્છની કલા, સંસ્કૃતિ અને ઇતિહાસ તેમના લેખના મુખ્ય વિષય રહ્યા છે. આ પુસ્તક પ્રતિષ્ઠિત સંસ્થા કલાતીર્થ ટ્રસ્ટ સુરત દ્વારા કલા કંગોત્રી ગ્રંથ રૂપે કરાયો પ્રકાશિત. કચ્છની સેલોર વાવનો કલા વારસો અને ધરોહરના જતન માટે કચ્છના દરેક લોકો પ્રયત્નશીલ બને તેવી સંજય ઠાકરે કરી અપીલ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર